બોમ્બે બેટલ પ્રાથમિક શાળાના બાળકોએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓના ભાગરૂપે શ્રીરામનું અક્ષરલેખન અને કળશની પ્રતિકૃતિ બનાવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહી છે અને સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં તેની ખૂબ જ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે। તેના ભાગરૂપે આજરોજ બોમ્બે બેટલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તરફથી સુંદર માનવ રચિત કળશ અને તેની ઉપર નાળિયેરની પ્રતિકૃતિ બનાવી અને ભગવાન શ્રીરામનું અક્ષરલેખન કરવામાં આવ્યું હતું। કળશનું મહત્વ એ છે કે કળશ એ દિવ્ય ચૈતન્યથી ભરેલા દેહનું પ્રતીક છે। આવા ચૈતન્ય શક્તિસભર દેહમાં અદ્ભુત કાર્યો કરવાની તાકાત દરેક લોકોમાં આવે છે અને કળશ એ સંસ્કૃતિના તથા હિન્દુ ધર્મની એક પ્રકારની નિશાની છે। કળશ સર્વધર્મ સંભાવનું પણ પ્રતીક છે। તેમજ શાળાના દરેક બાળકોને ભગવાન શ્રીરામ અને તેમના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી। દરેક બાળકોને ધર્મ વિશે જાગૃત કરવામાં આવ્યા અને મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે દરેક બાળકો પોતાના ઘરે દીપોત્સવ મનાવવા અને રામલલ્લાનું મંદિર જ્યારે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે દર્શન કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી।